ઘરેથી નીકળી જશે ને આપણે થોડુંક પેટ્રોલ લખાવીએ આપણે સીધા તળાજાના રસ્તા ઉપર નીકળી જશે. વ્યવાસી તો જો આવડું આપણું પાર્સલ છે. અહીંયા આપણે ઊભા છે, આપણે જગ્યાએ ગાડી ઊભી રાખી બહુ ઉપયોગમાં આવી શકે એવું છે. મતલબ તમે જોતા હોય કે હું ગમે ત્યારે જાઉં તો એકલો જ વિડીયો બનાવતો હોય, એકલો જ બ્લોગ બનાવતો હોય, તો એમાં આની કંઈ બહુ જરૂર પડે. તો ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં થશો. તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજનો દિવસમાં હું થોડોક ખુશ છું વધારે, કારણ કે આજે અમારે મનગમતું તો આપણે એને અત્યારે લેવા જવાનું છે. તો ચલો જઈએ. તો મિત્રો ઘરેથી નીકળી જશે ને આપણે થોડુંક પેટ્રોલ લખાવીએ આપણે સીધા તળાજાના રસ્તા ઉપર નીકળી જશે. તો રસ્તામાં એટલે અત્યારે વરસાદનો મોસમ છે, એટલે થોડોક વરસાદ ન નડે તો હાલ સીધા તળાજે મળી આવે. તો ફાઇનલી મિત્રો આપણે આપણું પાર્સલ રિસીવ કરીને વ્યવાસી. તો જો આવડું આપણું પાર્સલ છે. અહીંયા આપણે ઊભા છે, આપણે એક જગ્યાએ ગાડી ઊભી રાખી છે ને આપણું પાર્સલ જોવા અહીંયા મારું નામ લખેલ છે ને મારું એડ્રેસ ને એવું બધું છે. તો આપણું કંઈક આવું પાર્સલ હતું ને આપણે એને ઘરે જઈને રિસીવ કરીએ ને અહીંથી જો આમ રિસીવ હું એટલે અનબોક્સિંગ કરીએ, આપણે એક્સાઇટમેન્ટ વધી ગઈ ને એના કારણે થોડુંક ઓલું આડોવળી થઈ જાય. તો જો એનો નજારો મસ્ત એવો થઈ ગયેલો છે. તો ચાલો આપણે સીધા મળીએ આપણા ઘરે પાર્સલ અનબોક્સિંગ કરતી વખતે. તો ફાઇનલી મિત્રો આપણે અનબોક્સિંગનો ટાઈમ આવી ગયો છે ને આપણે તો આ છે આપણું પાર્સલ ને એને આપણે અનબોક્સિંગ કરવાનું છે. શરીર થોડીક જુગાડવાળી છે. અંદર એક બોક્સ તો આપણે થોડુંક બોનસ મળ્યું છે એની ઉપર, 500 થી 500 રૂપિયા કેશબેક મળી જાય આપણે. એ ટાઈપનું કંઈક છે. તો આપણે આને હવે અનબોક્સિંગ કરીએ સાવ ફરીથી રીતે. ડિઝાઇન તમને ખબર પડી ગઈ છે કે આમાં શું છે. તો જોઈએ આપણે દિલ બહુ મોટો તો નથી પણ મીડિયમ સાઇઝનું છે. તો એમાં પહેલાં તો આવે છે આપણી આ USB 2, એ કંઈક બીજું એક છે ખબર નહીં, પણ આ ચાર્જરની કોડ છે. અંદર કંઈક બીજું છે, જોઈએ આપણે. તો આ કંઈક પરસી છે, આમાં કેવી રીતે સેટઅપ કરવાનું, કી ટાઈપનું થાય ને એ બધું છે આમાં. બીજું કંઈક ખરીદેલું છે. તો આપણી આ મેન વસ્તુ છે ટ્રાયપોડ, એટલું ઓછું થાય છે. આમ ફેરવી છીએ, આમ ફેરવી છીએ, આમ ફેરવી છીએ, આમ ફેરવી છીએ, આમ બધું કરીએ છીએ આપણે. અહીંયા એક બીજી સાપ આવે છે, એક સાપ આવે છે ફોટા પાડવાની, જે આપણે આવી રીતે વ્લોગિંગ કરવામાં કામ આવી શકે છે. તો ફાઇનલી મિત્રો આપણે આપણું પાર્સલ અનબોક્સિંગ કરી નાખ્યું છે. અને અત્યારે એનું આપણે જુગાડની વાત કરીને ફોનના કેમેરા સેટઅપની જુગાડ, તો આ ટાઈપનું કંઈક જુગાડ કરેલો તમે. તો જોવામાં આપણું ગોરિલા ટ્રાયપોડ છે, આપણે 2-3 વર્ષ પહેલાં આપણે લીધેલું હતું એ, ને આપણે અત્યારે પાર્સલમાં મંગાવ્યું છે. તો અહીંથી આપણે વ્લોગિંગમાં કામ આવશે. જો અહીંયા સાપ છે તો અહીંથી ચાલુ કરી દેવાનું ને આમ થોડુંક આગેથી આમ અલ્ટ્રા વાઇડ એંગલમાં લેવું હોય શોર્ટ, તો આવી રીતે આમ લેવાના. હેલો ગાઈસ, કેમ છે બધા? મજામાં? એમ
આવું કંઈક પ્રોડક્ટ છે આપણું. તો તમને આ પ્રોડક્ટ કેવું લાગ્યું ને કમેન્ટમાં કહી દેજો કે મજા આવી કે નથી મજા આવી. તો આ રીતે કંઈક એ ઉભરી જાય છે સ્ટેન્ડ ઘોડે, ને આપણે આ લીધું હોય તો કંઈ સ્ટેન્ડની પણ જરૂર નથી પડતી. તો એના લીધે આને થોડુંક આ સેલ્ફી સ્ટિક છે ને બહુ ઉપયોગમાં આવી શકે એવું છે. મતલબ તમે જોતા હોય કે હું ગમે ત્યારે જાવતો હોય, એકલો જ વિડીયો બનાવતો હોય, એકલો જ ટીપલો બનાવતો હોય, તો એમાં આની કંઈ બહુ જરૂર પડે. કારણ કે આપણે અમુક શોટ લેવા હોય ને તો આની જરૂર પડે. જેમ કે આપણે ગાડી લઈને જતા હોય તો કંઈ એથી એમ તો મૂકી ન દેવાય, તો એમાં બહુ કામ ઉપયોગી થઈ શકે એમ છે. તો મળીએ આપણે સાંજના બ્લોગ બનાવતા આના લીધે. ફાઇનલી મિત્રો આપણે આપણું પાર્સલનું અનબોક્સિંગ કીધું છે ને, તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ અત્યારે એ પ્રોડક્ટના લીધેથી તમે જોઈ શકો છો. કારણ કે જો આમ એટલા વાઇડ એંગલમાં તમે જોઈ શકો છો. તો જો પ્રોડક્ટ કંઈક એ ટાઈપનું છે ને, તો આપણે અહીંયા એક સ્ટેન્ડ જેવું આપેલું છે, તો એ એનો કંઈક ઉપયોગ કરીએ આપણે. તો એના લીધે આપણે એક બે શોટ લઈએ. જો આમ ગરમી થઈ ગઈ આપણે તડકાના બેઠા, આમ તડકો તો નથી પણ તોયથી થોડીક ગરમી થાય છે. ચાલો આપણે એક બે શોટ લઈએ આના. તો પહોંચી જશે ગ્રાઉન્ડે રનિંગ કરવા. આજનો વ્લોગ મિત્રો અહીંયા સુધી. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.